છોટાઉદેપુર પંથકમાં પરંપરાગત રીતે હોળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। છોટાઉદેપુર ખાતે સરકારી હોળી સાંસદ તેમજ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં પ્રગટાવવામાં આવી હતી। છોટાઉદેપુર SF હાઈસ્કૂલ પાછળ પવિત્ર હોળી માટેની પૂજા અર્ચના કરી હોળી પ્રગટાવાઈ હતી। આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ભાજપના અગ્રણી, નગરપાલિકાના સભ્યો સહિત સ્થાનિક આગેવાનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રદ્ધાળુઓએ હોળીની પ્રદક્ષિણા કરી હતી અને આસ્થાભેર પૂજા કરી હતી। લોકોએ હોળીમાં ચણા, ધાણી, કોપરા અને ખજૂર પધરાવી સુખ શાંતિની પ્રાર્થના કરી હતી। હોળી પ્રગટાવી જિલ્લાવાસીઓ તેમજ નગરજનો માટે પ્રાર્થના કરી હોલિકા માતાનું પૂજન કરવામાં આવ્યું હતું। जगदीश्वरम पुष्पाणिं समर्पयामि मया देव स्थापितं पुरतस्तव तेन मे सफलावाप्ति भवेत् जन्मनि આજે છોટાઉદેપુર ખાતે પવિત્ર કહેવાય એવો હિન્દુઓનો હોળી का दहनना कार्यक्रम आज योजायो। खूब विधिपूर्वक पूजापूर्वक आ जे होलिका दहननो कार्यक्रम छोटाउदेपुर खाते योजाई रह्यो छे। तेमां छोटाउदेपुर लोकसभाना लोकप्रिय सांसद आदरणीय जशुभाई राठवा, नगरपालिकाना सौ सभ्यो, ग्रामजनो, अमारा भूदेव आ बधाए पूजा विधि करी अने आज होलिका दहननो कार्यक्रम योज्यो छे। आज होलिका माता ने आ निमित्ते प्रार्थना करूं कि छोटाउदेपुर नगर अने छोटाउदेपुर जिल्लानी जनता ने खूब खूब आशीर्वाद आपे अने एमां एमना जीवन में आवता विघ्नो, आदि व्याधि उपाधि एवा सर्व दूषणोनो नाश थाय ए प्रार्थना साथे आज हर्षोल्लास खाते पूजा विधि साथे आ कार्यक्रम आज संपन्न थई रह्यो छे।